હાલ પાણીપુરી ખાતા લોકો માટે એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। ભુજમાં પાણીપુરી ખાધા બાદ 35થી વધુ લોકોની અચાનક તબિયત લથડી હતી। આ પછી તમામને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। ફૂડ પોઈઝનિંગની આ ઘટનાની જાણ થતાં આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું હતું। મળતી માહિતી મુજબ ભુજ તાલુકાના લોડાઈ ગામમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બની છે। ગામમાં પાણીપુરી ખાધા બાદ 35થી વધુને લોકોને ઉલટી, ઉબકા અને પેટમાં દુખાવો ઉપડ્યો હોવાનું જાણવામાં આવે છે અને અચાનક તબિયત લથડતા જ બાળકો, મહિલા સહિતના અસરગ્રસ્તોને ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા। જો કે હાલ તમામ અસરગ્રસ્તોની તબિયત સ્થિર હોવાનું સામે આવ્યું છે। ફૂડ પોઈઝનિંગની આ ઘટનાને લઈને ગામના સરપંચે જણાવ્યું હતું કે તકેદારીના ભાગરૂપે ગામમાં ખાણીપીણીની દુકાનો, લારીઓ બંધ કરવામાં આવી છે અને ઘટના બાદ પાણીપુરીની લારી ચલાવતો શખ્સ ગામમાંથી નાસી ગયો હોવાનું સામે આવ્યું છે। જિલ્લાના મુખ્ય આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું। ફૂડ પોઈઝનિંગના કેસ સામે આવતા જ આરોગ્યની ટીમ ગામમાં પહોંચી હતી અને ડોર ટુ ડોર 225 ઘરોમાં સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી અને અસરગ્રસ્તોની 20થી વધુ પુરુષો અને 16થી વધુ મહિલાઓનો સમાવેશ થાય છે અને સમગ્ર મામલે ફૂડ વિભાગની ટીમે પાણીપુરીના નમૂના લઈને લેબોરેટરીમાં તપાસ અર્થે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી છે। તો હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। જો તમને વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।